ઉત્સવ પ્રિય વડોદરા શહેરમાં શ્રદ્ધાપૂર્વક શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ગણેશ ચતુર્થીથી વડોદરા શહેરમાં 10 દિવસનું આતિથ્ય માણવા પધારેલા ભગવાન ગણેશને આજે નગરજનોએ પૂછ્યા વર્ષા લવકરિયાના વચન લઈ ભારે હૈયે ભાવભેરી વિદાય આપી હતી। આજે સવારથી જ વડોદરા શહેરમાં બનાવેલ કૃત્રિમ તળાવમાં શ્રીજીને વિદાય આપવામાં આવી સૌને આવી પહોંચ્યા હતા। 10 દિવસ સુધી ઘરમાં ભક્તિમય માહોલ સાથે પરિવારમાં કોઈક વધુ મહેમાનની હાજરી હતી। જોકે આજે વિસર્જન થતાં બપ્પાની વિદાય સાથે ઘર ખાલીખમ થયું હોય તેવી લાગણીઓ શ્રદ્ધાળુઓએ વ્યક્ત કરી હતી। વડોદરા શહેરના નવલખી મેદાન, શોમા તળાવ, લેપ્રેસરી ગ્રાઉન્ડ, માંજલપુરા સહિતના કૃત્રિમ તળાવ ખાતે તંત્ર દ્વારા વિસર્જનને લઈ અને વિશાળ ક્રેન અને ફ્લડ લાઇટની સુવિધા કરવામાં આવી છે। આ ઉપરાંત ફાયર બ્રિગેડને પણ સજ્જ કરી દેવામાં આવી હતી। વિસર્જન લઈ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા પણ જડ 2 સલાક પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે। મધ્યરાત્રિથી જ શહેર પોલીસ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મોરચો સંભાળી લીધો હતો। શહેરના વિવિધ માર્ગો પર શ્રીજીની વિસર્જન સવારીઓ શરૂ થઈ હતી। માર્ગો ગણપતિ બાપ્પા મોરયા, પૂછ્યા વર્ષા લવકરિયાના નાદથી ગુંજી ઉઠ્યા હતા। સમગ્ર વાતાવરણ ગણેશ ભક્તિમય બન્યું હતું।